કતારગામ વિસ્તારના રહીશો આજે અહીંયા આ લોકો અત્યારે રિઝર્વેશન હટાવવા અને સરકારની આંખ ખોલવા માટે આ રીતે એકઠા થયા છે. ખાલી માણસો જ નહીં, સ્ત્રીઓ પણ છે. આપણે તમને સશક્તિકરણ પણ આજે જ બતાવીએ. સશક્તિકરણ પણ આજે બતાવી દઈએ. અધિકારીઓ પોતાની તાકાત બતાવવા માટે એનું પણ આજે લેડીઝો અને જેન્ટ્સ બધા થઈને કંઈ 5,000ની સંખ્યા, 5,000 થી 6,000ની સંખ્યા અહીંયા ઉપસ્થિત છે. અને આ લોકો કયા મુદ્દે આવ્યા છે એની જરા આ લોકો પાસેથી આપણે વાત જાણીએ. કયા મુદ્દે અહીંયા આવ્યા છો? રિઝર્વેશન ટીપી 49 કતારગામ ટીપી 49-50-51 રિઝર્વેશનના મુદ્દે. ઓકે, તો રિઝર્વેશન મુદ્દો શું છે તમારો? રિઝર્વેશન મુદ્દો કે કુલ 65,000 ઘર છે. હા, 65,000 ઘરમાંથી રિઝર્વેશન નાખવામાં આવ્યું છે. જ્યારે 2002માં જે રિઝર્વેશન નહીં હતું, નાના અને મધ્યમ વર્ગના ઘરો ઉપર પોતાની મહેનતથી, પરસેવાની મહેનતથી, મજૂરીથી કમાઈ અને ઘર બનાવેલું છે, તેની ઉપર રિઝર્વેશન આવેલું છે. 2002માં રિઝર્વેશન ન હતું તો 2022-24માં ક્યાંથી આવ્યું? બરાબર છે. તો સરકારે આ લોકો હારે જે ગેરન્યાય કરેલો છે એની ન્યાયની માંગણી માટે અત્યારે કતારગામ વિસ્તારના રહીશો જે ટીપી 49ના રિઝર્વેશન માટે 2002માં જ્યારે નહોતું તો અત્યારે 2025-26માં કઈ રીતે રિઝર્વેશન આવ્યું એ માટે આ લોકો આવે છે. અને આ લોકોની ન્યાયની માંગણી બહુ સારી એવી છે. કોઈ એક ખોટી માંગણી નથી આ લોકોની, જેથી કરીને આ લોકોને ન્યાય મળવો જોઈએ. તો મારી ચેનલ સુરેશ વસોયાને લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરો. યુટ્યુબ ચેનલ સુરેશ વસોયા.